નમસ્કાર મિત્રો, આજે એ વિડીયો બનાવવા જે જઈ રહ્યો છું એનો મુખ્ય સબ્જેક્ટ જે છે એમાં ઘણા લોકોની કોમેન્ટ હતી એ મુજબ કે સામાન્ય રીતે જોયું હશે કે પોલીસ કે કોઈ પણ સરકારી અધિકારી જે કામ કરે છે તો ઘણીવાર સારું પણ કરે છે, ખરાબ કામ પણ કરતા હોય છે. તો તમારા ધ્યાનમાં કદાચ એવું આવે કે કોઈ પણ અધિકારી કંઈક ખોટું, કાયદા વિરુદ્ધનું ખોટું એવું કામ કરી રહ્યો છે તો તમે એનો વિડીયો ઉતારી શકો અથવા તો સોશિયલ મીડિયામાં તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરીને જનતાને જાગૃત કરી શકો કે નહીં. તો આ એક પ્રશ્ન આવ્યો છે અને આવી રીતનું ઘણા બધા કરવાનું વિચારતા હોય છે, પણ મગજમાં એક મૂંઝવણ છે, એક પ્રશ્ન છે કે કાયદો બદલાઈ ગયો છે તો હવે શું થશે, કોઈ એવી કલમ કે કોઈ એવું છે, શું થશે શું નહીં થાય. તો જે મિત્રો એનો જે જવાબ જે છે, તમે આવી કોઈ પણ ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ લાઈવ સ્ટ્રીમિંગ કરી શકો છો. હા, જે તે ગવર્મેન્ટ અધિકારી તમારી ઉપર નવા કાયદાની કલમ 221 મુજબ કમ્પ્લેન કરે છે કે સરકારી કામમાં અડચણરૂપ થયો વ્યક્તિ, તો તમે આ વિડીયો કે કોઈ પણ સ્ટ્રીમિંગ કરી શકો છો, પણ અડચણરૂપ થયા વિના. તમે એમને કામમાં ડિસ્ટર્બ ના કરશો, એ જે પણ કરે એમને કામમાં ડિસ્ટર્બ કરશો નહીં. તમે તમારી રીતનું વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો, સ્ટ્રીમિંગ પણ કરી શકો છો અને આગળ વધી શકો છો. અને સપોઝ કોઈ ખોટી રીતે તમારા વિરુદ્ધ એફઆઈઆર કરી દે છે કોઈ પણ અધિકારી, તો ચિંતા કરવાની જરૂર નથી, તમે એની ઉપર ક્રોસ કરી શકો છો અને તમે ઉતારેલો વિડીયો એક એવિડન્સની અંદર લઈ શકો છો, જે સાક્ષી છે કે તમે કોઈ ખોટું કામ નહોતા કરી રહ્યા, જે તે અધિકારી ફોલ્ટમાં હતા. તો આશા રાખું છું આજનો આ વિડીયો તમારા માટે એક સારો ઉપયોગી સાબિત થાય અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોઈ પણ મૂંઝવણ કે કોઈ પણ પ્રશ્ન જેવું લાગે તો તમે કોમેન્ટમાં લખી શકો છો તમારો પ્રશ્ન, અને હું શક્ય એટલો એવો પ્રયત્ન કરીશ કે હું તમારા પ્રશ્નનો સારી રીતે પ્રોપર જવાબ આપી શકું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.